યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી મોટા ઝીંઝુડા પહોંચી ગયા છે। તો તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં એક મંદિર આવેલું છે ડુંગરા ઉપર। તો ત્યાં આપણે જવાનું રહેશે, એમાં ખોડિયારમાંનું સાનિધ્ય છે। તો અમારી સાથે સુનિલભાઈ પણ છે, તો આપણે ત્યાં જવાનું રહેશે। હા, તમે પાછળની સાઈડમાં રસ્તો જોઈ શકો છો, જો ઓલો ગેટ છે તો ગેટની અંદરથી આપણે ત્યાં ઉપરની સાઈડમાં જવાનું રહેશે। તો ચાલો હવે આપણે ત્યાં જઈએ અને માતાજીના દર્શન કરીએ, તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી આવીએ। તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। વિડીયો પસંદ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો। અત્યારે આપણે ઢાળ ચડીને તમે જોઈ શકો છો તો આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ। તો થોડીક વારમાં હવે આપણે માતાજીના મંદિરે જવાનું રહેશે અને ત્યાં પણ આપણે દર્શન કરવાનું રહેશે। તમે અહીંયા જોઈ શકો છો, જો પાછળની સાઈડમાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે। તો અત્યારે આપણે જે પાછળનો રસ્તો છે તો એ રસ્તો આપણે ઢાળ ઉપરનો છે, તો ત્યાં ચડીને અત્યારે આપણે માતાજીના સાનિધ્યે પહોંચી ગયા છે। તો ચાલો હવે આપણે અંદર જોઈ રહ્યા છો તો ત્યાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે। સુનિલભાઈ પણ આપણી સાથે છે, અત્યારે તમે જોઈ રહ્યા છો। તો મોટા ઝીંઝુડા ઉપર આવેલું છે, ગામની ઉપરની સાઈડમાં મંદિર। અંદરની સાઈડનો ગેટ રહેશે, તો ગેટમાંથી હવે આપણે ઉપરની સાઈડમાં જવાનું રહેશે મંદિર તરફ। મિત્રો અત્યારે આપણે માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છે। તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ। તો અહીંયા ખોડિયારમાં છે તો સાક્ષાત બિરાજમાન થયેલા છે, અને જે મંદિરના પૂજારી બાપુજી છે તો એ મોટા ઝીંઝુડાના રહેવાસી છે, અને એ 20 વર્ષથી માતાજીની સેવા પૂજા અને અર્ચના કરી રહ્યા છે। તો અહીંયા દર રવિવારે માણસો પણ ઘણા બધા આવતા હોય છે માતાજીને પગે લાગવા માટે, અને શ્રદ્ધા ભક્તિથી તમે કોઈ પણ માનતા રાખો છો તો એ જરૂર પૂરી થાય છે। તમે અહીંયા મંદિર જોઈ શકો છો, જો અત્યારે જે સાથે સાત ભેરું છે તો એક સાથે બિરાજમાન થયેલા છે। અને આપણી સાથે બાપુ પણ છે, તો બાપુને આપણે પૂછીએ કે માતાજીનો ઇતિહાસ કઈ રીતનું છે અને કઈ રીતનું છે। તો ચાલો આપણે બાપુ માતાજી માતાજી તો આમ બહુ રાજા છે વખતથી આ માતાજી ડુંગરની જોશ ઘણી હશે ને ત્યારના ઝાડમાં બેઠેલા 300 વર્ષ પૂરા થઈ ગયા। હા, ત્યાર પછી અમારા ગામના દરબારો છે એ લોકોએ પણ ઓટામાંથી લીધેલા। અમારા ગામમાં વાણિયા રહેતા એ પણ એને લગભગ 80 વર્ષ પહેલાં એને તપતી છે। હા, 80 વર્ષ થયા, એને 2 ઓરડા બનાવ્યા હતા। ત્યાર પછી એક અમારા ગામના ગુરુવાર છે એને 40 વર્ષ મહેનત કરીને વિશાળ જગ્યા રોડ બધું એને બનાવ્યું, મગનભાઈ કરીને છે। સીતારામ બાપુ કરીને નાના ઝીંઝુડા છે, એને પણ એક સપ્તાહ બેઠી એને 15 લાખ રૂપિયા વાપરી એને આખું શિખર ને ઘુમટને આપી દીધું। માતાજી તો અહીંયા કોઈ નહીં, કુવા ડાકલા દોરા ધાગા આ કાંઈ છે। માતાજી માટે શ્રદ્ધા વિશ્વાસ હોય એ માતાજી આનંદ કરાવે। પછી આ જે માતાજી મંદિર છે તો અત્યારે બધા લોકો અરે આ બધા અરે ઘણી બળકાના તો અમરેલી ધારી છે, પછી સાવરકુંડલા તો અમારે હોય જ રવિવાર હોય એટલે
બાકી તો હવે ખબર છે અમારા ગામડા છે ત્યાંથી ને કોઈ મહેમાન હોય તો અહીં લઈ આવે કેમ કે આમ પ્રકૃતિનું વાતાવરણ છે ડુંગર ઉપર અને એમાં છે તો માણસો મજા આવે મારે 22 વર્ષથી મારું ગામ જ ચીંદુડા છે મારું નામ જ ચંદુપરી એ ગોસ્વામી આપણી સાથે સદુપરી ગોસ્વામી જે છે બાપુજી તો એ 20 વર્ષથી માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે એ પણ ખૂબ સરસ મજાની વાત છે. મિત્રો અહીંયા બેસવાનું પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા આપવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો તો બાકડા પણ અહીંયા રાખવામાં આવેલા છે બેસવા માટે ખૂબ સરસ મજાનું આપેલું છે. અને પાછળનો તમે વ્યૂ અત્યારે જોઈ શકો છો તો ત્યાં પણ ખૂબ સરસ મજાનો વ્યૂ આવેલો છે. તો અત્યારે આપણે એકદમ ડુંગરની ઉપર આવેલા છીએ ત્યાં ખોડિયારમાં છે તો બિરાજમાન થયેલા છે. તો તમે આ જગ્યા ઉપર આવવા ઈચ્છતા હો તો મોટા ઝીંઝુડા અને મોટા ઝીંઝુડા છે તો ત્યાં તમે આવી શકો છો. હા તારે જો હાલ ને વિમાન જતા આવું